वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। 440 वोल्ट्स घणी जग्याए एक खोपरी અને નીચે ચોકડી મારેલા બે હાડકા એ દ્રશ્ય આપણે નિહાળ્યું છે। ખતરો એ ચિહ્ન જોતા જ આપણને સમજાઈ જાય છે, પરંતુ એ રોજબરોજનો આપણો અનુભવ આપણે આપણા રોજિંદા જીવનમાં એપ્લાય નથી કરી શકતા। એના કારણે 440 વોલ્ટનો એક કરંટ એ ક્યાં તો આપણને તહસ નહસ કરી નાખે છે, આપણી જિંદગીના અરમાનોને રગદોળતા કરી નાખે છે, અને કાં તો એ 440 વોલ્ટનો ઉપયોગ કરી આપણે આપણી જિંદગીને સિદ્ધિઓના શિખરે લઈ જઈ શકીએ છીએ। ચોઈસ આપણા હાથમાં છે। ભગવાને માનવ જાતને અદ્ભુત શક્તિ આપી છે। એમાં પણ જે યંગસ્ટર્સ, યૌવન, એની પાસે જે તાકાત છે જેની આપણે કોઈ કલ્પના કરી શકીએ તેમ નથી, પરંતુ એ જે તાકાત છે એ તાકાતનો જો યોગ્ય ઉપયોગ કરવામાં ન આવે તો એ 440 વોલ્ટનો કરંટ કોઈને લાગે ને માણસનું ડેથ થાય, ક્ષણભરમાં માણસ ભસ્મીભૂત થઈ જાય એવું એ નુકસાનદાયક બની જાય છે। અને જો એ 440 વોલ્ટનો સદુપયોગ કરવામાં આવે, યોગ્ય દિશામાં એનો વિનિયોગ કરવામાં આવે, તો વિશ્વનું કોઈ કામ એવું નથી કે જેનાથી એ ન થઈ શકે। પ્રગતિ તો બધાને કરવી છે, અરમાનો તો બધાને હોય છે। અહીંયા બેઠેલા વિદ્યાર્થી મિત્રોમાંથી આપણે એક સવાલ પૂછીએ તો ભાગ્યે જ કોઈ આંગળી ઊંચી કરશે। તમને એમ સવાલ પૂછવામાં આવે કોણે નક્કી કર્યું છે કે આ વર્ષે ફેલ જ થવું છે? આંગળી ઊંચી કરો। મને ખબર છે કોઈ નથી કરવાના। તમને એમ પૂછવામાં આવે કે કોણે નક્કી કર્યું છે કે આપણે એન્જિનિયરિંગમાં છેલ્લામાં છેલ્લી પાયરે 10 ટ્રાયલે પાસ થવું છે? એવું કોઈ નક્કી નથી કર્યું, અને કોઈ નક્કી કરે પણ નહીં। અને કદાચ કોઈ કરતો હોય તો એને આપણે મેન્ટલ હોસ્પિટલ લઈ જવો પડે। પણ સફળતાનો સંકલ્પ સૌનો હોવા છતાં, સૌને એવા અરમાન હોવા છતાં કે મારે શ્રેષ્ઠ કક્ષાએ પહોંચવું છે એવા સંકલ્પો હોવા છતાં કેમ દરેક વ્યક્તિ, દરેક યુવાન ત્યાં પહોંચી શકતો નથી? એક અબ્દુલ કલામ નામનો એક રામેશ્વરમાં એક નાવિકના ઘરે, ગરીબ ઘરમાં ઉછરેલો બાળક વિશ્વના કઈ ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકે છે તેનું ઉદાહરણ આજે આપણે ગૌરવભેર લોકોને બતાવીએ છીએ। કેટલી વખત નિષ્ફળ ગયેલો એ વ્યક્તિ, કેટલી જગ્યાએથી પાછી પડેલી વ્યક્તિ પણ ક્યાં પહોંચીને રહી, એ ઉદાહરણ આજે આખા વિશ્વ સમક્ષ આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ। પણ એ જ ઉદાહરણ આપણે આપણી લાઈફમાં એપ્લાય કરવાનું હોય તો આપણે પાછા પડીએ છીએ। પ્રગતિ નજર સામે દેખાય છે। એવરેસ્ટનું શિખર આંખીથી જોઈ શકાય તેમ છે। અમે કાઠમંડુ ગયા હતા અને પોખરા ગયા હતા,
અમારી સાથે નેપાળના ગાઈડ અમારી સાથે એમ કહ્યું, સ્વામી આ સામે દેખાય તે એવરેસ્ટ. અર્લી મોર્નિંગમાં અમને એવરેસ્ટ દેખાતો હતો. આંખોથી તો દેખાય છે, પણ એ એવરેસ્ટ સુધી ચડવાની હિંમત અને ત્યાં સુધી ચડવાની સફળતા કેમ દરેક માણસના કપાળમાં લખાયેલી નથી? આપણી સાથે ભણતા વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુના સર્કમસ્ટન્સીસમાંથી આપણે જે રીતે એમને આગળ આવતા જોઈએ છીએ, એ આપણે કેમ આપણી લાઈફમાં એપ્લાય કરી શકતા નથી? મને બરાબર યાદ છે, મારી સાથેનો વિદ્યાર્થી તુલસી વઘાસિયા નામ હતું. અમે બધા જ એક સાથે જ ભણતા હતા. એક જ શિક્ષક અમને ભણાવનાર હતો, એક જ સબ્જેક્ટ અમને ભણાવતો હતો એ શિક્ષક. એવરી પીરિયડ, every subject was dealt by a singular person. એક જ ક્લાસમાં અમે બાજુમાં જ બેન્ચમાં બેસતા હતા, પણ અમારો આખો ક્લાસ એકી અવાજે બોલે. આ વિદ્યાર્થી કંઈક જુદો છે. એક જ કારણ, એની પ્રગતિની જે વ્યાખ્યા હતી, પ્રગતિ પ્રાપ્ત કરવાની જે લગ્ની હતી, એ લગ્ની એને એપ્લિકેશનમાં મૂકી હતી. એને હી વોન્ટેડ ટુ ટ્રાન્સલેટ ઇન્ટુ એક્શન. હા, આપણે વિચારો કરીએ છીએ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટ્રાન્સલેટ ઇન્ટુ એક્શન. એ એક્શનમાં ક્યારે પરિણમે છે, એ બહુ જ મહત્વનો મુદ્દો છે. અમારી સાથે એક વિદ્યાર્થી હતો, એ અમારા કરતા થોડો વધારે હોશિયાર હતો, અને એણે નક્કી જ કર્યું હતું કે મારે મેડિકલ કોલેજમાં જ જવું છે ને મારે એમડી થવું છે, એમડી ફિઝિશિયન થવું છે. એ એનો ગોલ હતો. હું તો સાધુ થવા આવી ગયો બાપાની આજ્ઞાથી. પછી તો મને કંઈ ખબર પણ નથી પાછળથી શું થયું. એ વાતને વર્ષો વીતી ગયા. થોડા સમય પહેલા, 4-5 વર્ષ પહેલા, એ સમયે ભણનારા કેટલાક વિદ્યાર્થીઓ અચાનક જ મળી ગયા. મેં એમને પૂછ્યું કે પહેલો એ શું છે? તો કે એની તો એક બહુ નાની દુકાન છે. શાની દુકાન છે? બામ વેચે છે, એને નાની નાની પેલી એસ્પિરિન ને પેરાસિટામોલ ને એવી દવાઓ વેચે છે. અરે તો ડોક્ટર થવાનો હતો. અરે કે કમ્પાઉન્ડર માંડ થયો. અત્યારે નાનો મેડિકલ સ્ટોર ખોલીને બેઠો છે, જેમાં બિચારાની બહુ સામાન્ય આવક છે, નહીવત છે. ડોક્ટર થવાની કેપેબિલિટી ધરાવનારો વિદ્યાર્થી, ખાલી સંકલ્પ કરનારની વાત નથી કરતો, ક્ષમતાવાળો માણસ, તો કેમ પાછળ રહી ગયો? આ 440 વોલ્ટ ખતરનાક છે. ગમે તેને જમીન દોસ્ત કરી શકે છે. કોઈનું ગુમાન ચાલતું નથી. આઈ એમ ઇન્ટેલિજન્ટ, આઈ એમ વેરી પ્રોગ્રેસિવ, આઈ હેવ વેરી ગ્રેટ મેમરી. કોઈનું ગુમાન ચાલતું નથી. 440 વોલ્ટનો એક કરંટ અડ્યો, બળીને ભસ્મ થઈ જાય છે. એ 440 વોલ્ટ આપણે ભસ્મ કરી નાખે છે, ત્યારે એ કયા પ્રકારનો વોલ્ટ છે? એ આળસ છે. આપણે કેટલા બધા જાતના વિચારો કરીએ છીએ પ્રગતિ માટે. ક્યારેક આપણને એમ થાય છે કે મારી પાસે સ્માર્ટફોન હોવો જોઈએ, કારણ કે એમાંથી હું કેટલું બધું કામ કરી શકું છું, ભણવામાં મને બહુ ઉપયોગી થાય છે. મને યાદ છે, અમે ભણતા ત્યારે મારા લોગ ટેબલ આવતા હતા. હવે તો મારે ખ્યાલથી લોગ ટેબલ રેગ્યુલર ઉપયોગમાં છે કે નહીં મને ખબર નથી. એ લોગરિધમ્સ એ ટાઈમે અમારામાંનો એક વિદ્યાર્થી આખો ગોખી ગયો હતો. આખું લોગ ટેબલ મોઢે હતું એને. આ પેલા 262 વચનામતો જે મોઢે કરીને આખું ગોખી ગયેલો. વિચાર કરવા જેવી બાબત છે. આવા કંઈક વિરલ વિદ્યાર્થીઓ હોય છે, આવા પણ વિરલ એવા મહેનત કરનારા હોય છે. પણ આપણને એમ થાય કે આપણે સારામાં સારો જો એવો આધુનિકતમ એપ્લિકેશન વાળો મોબાઈલ રાખીએ તો આ કેટલા બધા કામ સરળ થઈ જાય. ક્યારેક આપણને એવા વિચાર આવે. ક્યારેક આપણને એમ વિચાર આવે કે આ સાધનને બદલે ફલાણું સાધન હોય તો હું સારી પ્રગતિ કરી શકું. ક્યારેક આપણને એવા વિચાર આવે કે આ શૂઝને બદલે ફલાણા શૂઝ હોય તો હું કોલેજે જલ્દી પહોંચી શકું. ક્યારેક આપણને એવા વિચાર આવે કે આ સાધનને બદલે મારી પાસે ફલાણું સાધન હોય કે જે સરળ કરતા 80 પહોંચે તો હું જરા વધારે ઝડપથી મારો આ
સમય બચાવીને મારા કામ કરી શકીશું. આવા બધા અનેક પ્રકારના વિચારો એ પથરી જ્યારે પેટમાં થઈ હોય ત્યારે ઉપર આપણે બામ ચોપડી એવા આ ઈલાજો છે. અરે ભાઈ, પથરી પેટમાં અંદર છે, કિડનીમાં સ્ટોન છે, અને તમે ઉપર બામ ચોપડો. એ સ્ટોનને એડ્રેસ કરવાની જરૂર છે. આપણે જાત જાતના ઈલાજો કરીએ છીએ. લોકો એમ કહે છે કે બેસ્ટ કોલેજમાં જઈએ તો આપણી પ્રગતિ થાય, અને હું આ વાતને સખત ધિક્કારું છું. આ જે બ્રાન્ડિંગનો જમાનો છે, એટલે બ્રાન્ડ કરવામાં આવે, અમારી યુનિવર્સિટી, અમારી કોલેજ, અમારી સ્કૂલ, અહીંયા ભણો ને તમે શ્રેષ્ઠ પદ ઉપર પહોંચો. અરે તદ્દન વાહિયાત વાત છે. બ્રાન્ડિંગથી આપણે આકર્ષાય છીએ. લોકો એમ કહે છે કે હું એ કોલેજમાં ન ભણ્યો એટલે હું આગળ ન આવ્યો. એબ્સોલ્યુટલી ખોટી વાત. અમારે અમદાવાદમાં મ્યુનિસિપાલિટીની શાળાઓમાં શાળા નંબર 5 ને શાળા નંબર 4માં ભણેલા વિદ્યાર્થીઓને મેં ટોપ 10માં બોર્ડમાં પહોંચતા જોયા છે. થર્ડ ક્લાસ કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓને પણ ટોપર થતા જોયા છે. અમારી સાથે એક વિદ્યાર્થી હતો, એટોમિક સાયન્ટિસ્ટ છે, ઇન્ડિયાનો બહુ જ મોટો એટોમિક સાયન્ટિસ્ટ છે. થર્ડ ક્લાસ આર્થિક સ્થિતિમાં ઉછરેલો છોકરો છે, અને સાવ થર્ડ ક્લાસ સ્કૂલમાં ભણતો. હા, અમારી સ્કૂલમાં અમારી સાથે નહોતો ભણતો, બાજુની કોઈ થર્ડ ક્લાસ સ્કૂલમાં ભણતો હતો. એટોમિક સાયન્ટિસ્ટ છે. આ બધા જે બહારના બહાના છે, એને બદલે કઈ જગ્યાએ રિયલી એડ્રેસ કરવાની જરૂર છે? આ 440 વોલ્ટ આળસ. કોઈકે બહુ સરસ પંક્તિ મને સંભળાવી હતી. इंसान घर बदलता है, इंसान लिबास बदलता है, इंसान रिश्ते बदलता है, इंसान दोस्त भी बदलता है, फिर भी इंसान परेशान क्यों है? क्योंकि वो खुद को नहीं बदलता है. જાતને બદલવાની વાત છે. બીજું બધું બદલાય છે, જાત જાતનું બદલવાનો સંકલ્પ કરીએ છીએ, પણ જે અંદર બદલવાનું છે એ વિષયને જ્યાં સુધી આપણે આપણા લક્ષ્યમાં નહીં લઈએ ત્યાં સુધી આ પ્રગતિ શક્ય નથી. અમે હિન્દી ભણતા હતા ત્યારે અમને અમારા એક ટીચર એ ગાલિબની પંક્તિઓ ભણાવતા હતા. એમાં 2 પંક્તિ મને બહુ એમણે ભણાવેલી તો યાદ રહી ગઈ. પહેલી પંક્તિ હતી કે इश्क ने हमको निकम्मा कर दिया, वरना हम भी आदमी तो काम के थे. समझाय પછી શાંતિથી મળજો. इश्क ने हमको निकम्मा कर दिया, वरना हम भी आदमी तो काम के थे. અને બીજી પંક્તિ અમને પાછળથી સમજાવતા હતા. उम्र भर गालिब यह भूल करता रहा, धूल चेहरे पे थी और आईना साफ करता रहा. આપણી આ પરિસ્થિતિ છે. આપણે બહાર બધું બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પણ કોઈ મોટા મોટી ભૂલ હોય તો એ અંદર સાફ કરવાની જરૂર છે. એ અંદર સાફ કરવાની જરૂર છે એટલે કે આળસ દૂર કરવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, આ એક રૂલ આઉટ સિસ્ટમ આપણે ત્યાં મેડિકલ કોલેજમાં ભણાવવામાં આવે છે. રૂલ આઉટ સિસ્ટમ એટલે કે તમારે કોઈ દર્દીને તપાસવાનો છે, તો એ દર્દીને તપાસવા માટે જ્યારે ડોક્ટર સ્ટેથેસ્કોપ બહાર કાઢે છે, સ્ટેથેસ્કોપ એની છાતી ઉપર અડાડે છે, તો એ શા માટે અડાડે છે? ઇટ ઇઝ ટુ રૂલ આઉટ કે આને ખરેખર શું થયું છે. પહેલું પૂછવામાં આવે, તમને તાવ આવે છે કે? યસ, તાવ આવે છે. તાવ ઠંડી વાઈને આવ્યો હતો કે સાદો હતો? ઠંડીથી તાવ આવ્યો હતો, અથવા તો ઠંડીથી તાવ નહોતો આવ્યો. ઓકે, તમને ઠંડીથી તાવ નથી આવ્યો તો મેલેરિયાના ચાન્સીસ ઓછા છે. અચ્છા, માથું દુખે છે, ખાલી તાવ આવે છે, કે માથું પણ દુખે છે, કે માથું નથી દુખતું? અચ્છા, માથું દુખે તો કયા પ્રકારનું માથું દુખે છે? ઓકે, તાવ છે પણ માથું દુખે છે, પણ અમુક પ્રકારનું માથું છે, તો તમને મગજનો તાવ નથી, મગજનો મેલેરિયા નથી, આ કાઢી નાખો. એમ કરતા 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 ડોક્ટર એક પછી એક સંભાવનાઓને કાઢતા 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 છેવટે એક નિશાન ઉપર પહોંચે છે. તમને ટાઇફોઇડ નથી, તમને મગજનો જે ફાલ્સીપેરમ નામનો તાવ થાય છે એ નથી, તમને મેલેરિયા નથી, તમને થાકનો તાવ છે, તમને શરદીનો પણ તાવ નથી, માટે તમને થાકનો તાવ છે. એક 500 મિલીગ્રામની પેરાસિટામોલ તમારા માટે પર્યાપ્ત છે, કાલ તમે ઊભા થઈ જશો. ધીસ ઇઝ નોન એઝ રૂલ આઉટ સિસ્ટમ. આપણી પ્રગતિ કેમ નથી થતી ભાઈ?
બીજો પ્રગતિ કરી શકે છે તો એને કઈ બ્રેઇન ભગવાને સ્પેશિયલ આપ્યું છે? કોઈને મનમાં આવવું હોય તો કાઢી નાખજો. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. સ્વામી વિવેકાનંદ બોલતા, દરેક પાસે તાકાત છે. હું ફરીથી ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું નામ લઉં છું. તમે એનું બાળપણ વાંચો તો આપણને કલ્પના જ ના આવે કે આ લેવલનો વિદ્યાર્થી ત્યાં પહોંચે. દરેકને ભગવાને ઇક્વલ તક આપી છે. દરેકને ભગવાને ઇક્વલ બ્રેઇન આપ્યું છે. આ બ્રેઇનની કેટલી જબરજસ્ત તાકાત છે. એની જે એબ્સોર્પ્શનની જે તાકાત છે એના ઉપર સાયન્ટિફિક પુરાવો રજૂ કરીએ તો આપણને આશ્ચર્ય થાય છે. એટલે ક્યારેય એવું ન માનશો કે મારી પાસે તાકાત ઓછી છે. તાકાત તો જબરજસ્ત છે. એવરીબડી હેઝ ધેટ પોટેન્શિયલ. આપણી બાજુવાળો પ્રગતિ કરી શકે છે તો આપણે કેમ નથી કરી શકતા? એ રૂલ આઉટ કરવું પડે. એ રૂલ આઉટ કરવાની પદ્ધતિ આ છે. એ સવારે 4 વાગે ઉઠે છે. હું 4 વાગે ઉઠીને વાંચું છું. અહીંયા આપણે હમણાં વિડીયો જોયો ડ્રામાનો. એણે ટાઈમ ટેબલ બનાવ્યું, મેં ટાઈમ ટેબલ બનાવ્યું. મેં ટાઈમ ટેબલ બનાવ્યું પણ હું એ ટાઈમ ટેબલને બરાબર ફોલો થાઉં છું. અને હું ટાઈમ ટેબલને ફોલો થાઉં છું તો હું એકાગ્રતાપૂર્વક વાંચું છું. હું એકાગ્રતા રાખું છું તો એ એકાગ્રતા કેટલા ટકા છે? હું એકાગ્રતા નથી રાખી શકતો તો એકાગ્રતા તોડનારા પરિબળો કયા છે? અને મેં જે ટાઈમ ટેબલ બનાવ્યું હોય, ડે ટુ ડેનું મારે જે કામ કરવાનું હોય એ હું રાઈટ ટાઈમે, રાઈટ પદ્ધતિથી, રાઈટ વેમાં હું કરું છું. આ રૂલ આઉટ સિસ્ટમ બહુ અગત્યની છે. અહીંયા આપણે આ શિબિર માટે ભેગા થયા છીએ. આ 3 દિવસની શિબિર છે. 3 દિવસ પછી, 3 દિવસ ને 4 દિવસની શિબિર છે. 4 દિવસ પછી આપણે અહીંથી ઊભા થઈએ ત્યારે આપણા હાથમાં એક રૂલ આઉટ પદ્ધતિ આવી ગઈ હોવી જોઈએ. આ કોઈ તમાશો નથી. આ શિબિર પૂજ્ય ડોક્ટર સ્વામીના શબ્દોમાં કહે તો કોઈ તાઇફો નથી. ચાલો પડદો ખોલ્યો, ઢેંચક ઢેંચક, એક ડ્રામા શરૂ થયો, તાલિયા બજાવો और घर पे जाके सो जाओ. આ એવો કોઈ તમાશો નથી. ધીસ ઇઝ અ મેડિકલ કેમ્પ. આ એક કેમ્પ છે જેમાં આપણે આપણી જાતને સુધારવા માટેની એક શ્રેષ્ઠ પદ્ધતિ હાંસલ કરવાની છે. અહીંથી હું કેવી રીતે મારી જાતને સુધારી શકું એના નક્કર મુદ્દાઓ, એપ્લિકેબલ મુદ્દાઓ અહીંથી લઈને જવાનું છે. એ આ એક અદ્ભુત એક આપણી પરંપરા છે, જોતા જવું અને પોતાની જાતને ઘડતા જવું. તો આ બીજો વિદ્યાર્થી પ્રગતિ કરી શકે છે. કોઈ સામાન્ય સ્થિતિનો માણસ પણ પ્રગતિ કરી શકે છે. એના ઘણા બધા પરિબળો છે પણ એક સૌથી મોટામાં મોટું કોઈ પરિબળ હોય તો એ આળસ ન હોવાનું પરિબળ. આપણે કદાચ નથી પ્રગતિ કરી શકતા, એના બીજા ઘણા બધા પરિબળો હશે પણ એક મોટું પરિબળ કોઈ હોય તો તે આળસ છે. 440 વોલ્ટ. આ એક નક્કર હકીકત છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં 100 ઝાટકીને કહી દીધું, હરિભક્તને જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. ઘણી વખત વિચાર આવે આ તો એક આધ્યાત્મિક વાત સ્વામિનારાયણ ભગવાન કહી છે પણ એ આપણા રોજબરોજના જીવનમાં એટલી જ એપ્લિકેબલ છે. અરે જે માણસ નાસ્તિક છે, સ્ટીફન હોકિંગ નાસ્તિક માણસ છે, એવા કેટલાય નાસ્તિકો માત્ર આળસને છોડીને ક્યાંય તરક્કી કરી શક્યા છે જેને ભગવાનનું બળ પણ નથી. અને મારે ને તમારે તો આ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે, એનું બળ છે. તો આપણે કેમ એની જેમ પ્રગતિ નથી કરી શકતા? મહારાજે બહુ અદ્ભુત વાત કરી. એના કરતા આપણે અનેક ગણી પ્રગતિ કરી શકીએ તેમ છીએ. પણ આપણે નથી કરી શકતા તો એનું એકમાત્ર સૌથી મોટું કોઈ કારણ હોય 440 વોલ્ટ, આળસ. આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ તો આપણને ખબર પડે. બાપાએ આશીર્વાદ આપવામાં કોઈ કમી રાખી છે? હું એક વ્યક્તિને ઓળખું છું જેને પ્રમુખ સ્વામી મહારાજે ઓછામાં ઓછા 10 વખત આશીર્વાદ આપ્યા હશે એના એક કાર્યની સફળતા માટે. ઓછામાં ઓછા 10 વખત. અને બાપાએ દિલ દઈને આશીર્વાદ આપ્યા છે. એમની કંઈ જરા કોમને આશીર્વાદ આપ્યા હોય, દિલ દઈને આશીર્વાદ આપ્યા છે. પણ થોડા સમય પહેલા એની સાથે રૂબરૂ વાત થઈ ત્યારે એક નિષ્કર્ષ બહાર આવ્યો.
આ માણસને બાપાએ આશીર્વાદ આપ્યા, આમાં પોટેન્શિયલ પણ ઘણું બધું છે, પણ કેમ પ્રગતિ નથી કરી શક્યો? એક જ કારણ, એ આશીર્વાદને તે એન્કેશ નથી કરી શક્યો. આળસ. પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપીને શું ન થઈ શકે, પણ ભગવાન પોતે પણ આપણા ઉપર આશીર્વાદનો ધોધ વરસાવે તો પણ આળસ હોય તો આપણે કાંઈ ન કરી શકીએ. સ્વામિનારાયણ ભગવાને તો ક્યાં સુધી વાત કરી? સ્વામિનારાયણ ભગવાન કે તમે સત્સંગી હો કે તમે સાધુ હો, તમે જે હો તે, પણ મદિરા અને ભાંગ એનો જેવો કોઈ પણ માણસ ઉપર પ્રભાવ પથરાય એવો જ પ્રભાવ સત્સંગી કે સાધુ ઉપર પણ પથરાય. દાખલા તરીકે તમે ટોપ કેટેગરીના સત્સંગી હો, પણ તમને દારૂ પીવડાવવામાં આવે તો તમને દારૂનો નશો ન ચડે? અને અમે સાધુ છીએ, ક્યારેય નથી પીવાના, પણ ખાલી ઉદાહરણ તરીકે કહું છું. અમે તમારા ઘરે આવ્યા હોય ને તમે અમને લીંબુનું શરબત ખાઈને બીજું કંઈ પાઈ દીધું, ભાંગ પાઈ દીધી, તો અમને ન ચડે? ભૂલ નહીં, પ્રયોગ નહીં કરતા આવો ક્યારેય, ચડે જ. એ દારૂ કે ભાંગ એની કોઈને પણ અસર થાય એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આળસ છે, પ્રમાદ છે, એ દારૂ અને ભાંગ જેવી છે, એ કોઈને પણ અસર કરે. મહારાજ કહે છે ભગવાનના ભક્તને પણ એ જ નડે છે. સારંગપુરનું 14મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાને ક્યાં સુધી આળસનું ખંડન કર્યું? કોઈ સંત હોય, લોયાનું 6ઠું વચનામૃત, એ સંતમાં ઘણા બધા સદગુણો હોય, ઘણી બધી સારી સારી એનામાં આવડત હોય, ઘણું બધું હોય, પણ મહારાજ કે છે એમાં જો પ્રમાદ હોય, આળસ હોય તો એનો સંગ ન કરવો. લોયાનો 6ઠ્ઠો વચનામૃત. સંત માટે મહારાજે ના પાડી દીધી. તમારે પ્રોગ્રેસ કરવો છે તો સંતની ના પાડ્યું તો આજુબાજુ આળસુ મિત્રોનો સંગ કેવી રીતે કરાય? પેલું શેતાનનું બહુ સરસ કંઈ વાક્ય છે. બધા શેતાનોની મીટિંગ થઈ હતી અને શેતાનોની મીટિંગમાં શેતાનો ચર્ચા કરતા હતા કે આપણે આ માણસ જાતનો વિનાશ કરવો હોય તો કયો રસ્તો છે. તો બધાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. કોઈકે કહ્યું કે આપણે માણસ જાતને એમ શીખવો કે ભગવાન જેવું કોઈ અસ્તિત્વ છે જ નહીં. કોઈકે એમ કહ્યું કે ના, એવું નહીં, માણસ જાતને આપણે એમ શીખવો કે આ નાચ ગાન ને વ્યભિચાર ને એવા હીન પ્રકારના કાર્યોમાં જ આપણા જીવનની સફળતા છે. એવા શેતાનોએ જાત જાતના વિચારો આપ્યા. એક શેતાનનો વિચાર વિજેતા બન્યો. એ શેતાનનો વિચાર કયો હતો? એણે કહ્યું કે શી ઉતાવળ છે, શાંતિથી, અને હી વોન ધ પ્રાઇઝ. આ એક શેતાન વાળો વિચાર છે. જે આપણને આવો કોઈ વિચાર નાખનાર હોય તો મહારાજે ના પાડી એનો સંગ પણ ન કરાય. મહાભારતની અંદર લગભગ છૂટા છૂટા 3 સ્થળોએ આળસ ઉપર અદ્ભુત વાત કરવામાં આવી છે. એમાં એક મહત્વનો વિચાર આપવામાં આવ્યો છે. એ વિચાર છે નહીં પ્રમાદાત પરમ અસ્તિ કશ્ચિદ વધઃ. આળસ જેવો મૃત્યુકારક વધ બીજો કોઈ આ દુનિયામાં નથી. ભાઈઓ, આ આતંકવાદીઓ અને ISIS જેવી ઇસ્લામિક આતંકવાદી પ્રવૃત્તિઓ દુનિયાને થરથરાવે છે, પણ એનાથી ડરવા જેવી કોઈ બાબત નથી. એ તો ઠીક છે, આખા વર્ષમાં તમે સરવાળો માંડો ટોટલ કેટલા લોકો આતંકવાદીઓની ગોળીઓ દ્વારા મરે છે કે એના બોમ્બાર્ડિંગ દ્વારા મળે છે, પણ તમે એ તપાસ કરો આળસને કારણે કેટલા લોકો મૃત્યુ પામે છે. થોડાક ઉદાહરણો આપું છું. કેટલો મોટો વધ કરે છે આળસ. 2003માં વિશ્વવિખ્યાત કોલંબિયા યાન નાસાનું એ 7 અંતરિક્ષ યાત્રીઓ સાથે મૃત્યુ પામ્યું, અને સાથે 7 અંતરિક્ષ યાત્રીઓ આખા વિશ્વની ધરોહર હતી. એ કોઈ સામાન્ય નહોતા. એમાં ભારતીય મૂળની અવકાશ યાત્રી કલ્પના ચાવલા પણ હતી. પણ એ આ અબજો ડોલરના ખર્ચે તૈયાર થયેલું અંતરિક્ષ યાન કોલંબિયા, અમે નાસામાં ગયેલા ત્યારે કોલંબિયા નજરો નજર જોયેલું, તમે જુઓ તો તમને આ કેટલા અબજો ડોલરના ખર્ચે આ તૈયાર થયું હશે.
એ કોલંબિયા યાન અંતરિક્ષમાં જ આખું ને આખું ભસ્મીભૂત થઈ ગયું અને માનવ જાતની ધરોહર જેવા 7 અંતરિક્ષ યાત્રીઓ ત્યાં ભસ્મીભૂત થઈ ગયા. એની રાખ પણ પૃથ્વી સુધી પહોંચી નહીં. શું થયું? વાય? એક અંતરિક્ષ યાત્રી પાછળ $70 લાખ ખર્ચ નાસાએ કર્યો હતો. તમે વિચાર કરો. અને આ કોલંબિયા એ એક પ્રેસ્ટીજ હતી, નાસાનું નાક હતું. પણ બળી કેમ ગયું? એક સાધારણ આળસ કે સાધારણ બેદરકારી. બેદરકારી કેટલી હતી? એનો એક નાનો એવો બહારની સરફેસનો પેચ ઉખડી ગયેલો અથવા તો ઢીલો પડી ગયેલો, એ ઇન્સ્યુલેશનનો પેચ હતો. એક નાનો એવો ટુકડો હતો. આમ તો આખું ઇન્સ્યુલેશન ચારે બાજુ કરવામાં આવ્યું હતું, પણ એક નાની એવી એટલી જગ્યા એ રિપેર કરવાની રહી ગઈ. રિપેર કરવામાં આળસ રાખી કે બેદરકારી દાખવી. આ વાત મીડિયામાં જાજી પ્રસારિત નથી થઈ, પણ એ જ નાસાના એક બહુ જ મોટા સિનિયર મોસ્ટ સાયન્ટિસ્ટ કમલેશ લુલા, એણે પ્રમુખ સ્વામી મહારાજને આ વાત કરી હતી. એ બેદરકારીને કારણે અબજો ડોલરનું નુકસાન, 7 અંતરિક્ષ યાત્રીઓનું મોત અને અમેરિકાનું નાક કપાયું તે વધારાનું. શા માટે? ભોપાલ દુર્ઘટના કેસમાં 30,000 લોકો મૃત્યુ પામ્યા. અરે 30,000 લોકોનું મૃત્યુ કોઈ સામાન્ય બાબત છે? 30,000 લોકો રાત્રે સૂતા હતા અને યુનિયન કાર્બાઇડ કંપનીમાંથી ગેસનું ગળતર થયું. એક સાથે પહેલી જ રાતે 3,000 અને પાછળથી એની અસરોને કારણે બીજા 27,000, 30,000 લોકો મૃત્યુ પામ્યા. એક કારણ, જે મોટા મોટું કારણ આળસ. એમાં એ જે કંપની જે ટેન્ક હતી એને ટાઈમ ટુ ટાઈમ એની મરમ્મત કરવી જરૂરી હતી અને એને માટે વારંવાર જુદી જુદી એજન્સી દ્વારા કહેવામાં પણ આવ્યું હતું. પણ 30,000 લોકો એક આળસને કારણે મૃત્યુ પામ્યા. ટાઇટેનિક, ધ મોસ્ટ સેલિબ્રેટેડ ટાઇટેનિક. ટાઇટેનિક માટે એમ કહેવાતું અનસિંકેબલ, ક્યારેય ન ડૂબી શકે એવી ટાઇટેનિક. પણ આજે વિશ્વની એક દંતકથારૂપ બની ગઈ ઘટના. ટાઇટેનિક મૃત્યુ પામી, પણ કેવી રીતે ટાઇટેનિક ડૂબી? એના 2 ટુકડા થયા. આટલી મોટી સ્ટીમર, એના 2 ટુકડા થાય કેવી રીતે? એન્જિનિયરિંગના જેટલા ટોપ નોચ ભેજાઓ હતા એ બધા ભેજામાં કામે લગાડ્યા હતા અને ખરેખર એ અનસિંકેબલ હતી. પણ આળસ, એ જ્યારે અમેરિકા તરફ ધસમસથી આગળ વધી રહી હતી ત્યારે એને વાયરલેસનો મેસેજ પ્રાપ્ત થયો કે આગળ આઈસબર્ગ્સ છે, હિમશિલાઓ છે, અને અમારા પહેલા કેટલીક મોટી મોટી સ્ટીમરો પસાર થઈ છે, એને એ આઈસબર્ગ એટલે કે હિમશિલાઓ નડી છે. ટેક કેર, ધ્યાન રાખજો. ત્યારે એનો જે મુખ્ય નાખુદો હતો એ અને એની સાથેના ટીમના માણસોને લાઇટલી લીધું. આવશે ત્યારે જોઈશું, ક્યાં ચિંતા છે, પડસેવા દેવાશે. આપણે કહીએ છીએ પરીક્ષા આવશે ત્યારે વાંચી લઈશું, પડસેવા દેવાશે. અને હિમશિલા આવશે ત્યારે જરા એલર્ટ થઈ જઈશું, હજુ તો દૂર હશે ને હિમશિલા, અને ખબર પણ ન રહી. હિમશિલા આવી અને તાત્કાલિક એને વાળી પણ ખરી, પણ હિમશિલા સાથે એવી રીતે કતરાતી ગઈ કે એનું આખું એક પડખું ચીરતી ગઈ. ઘટના તો બહુ લાંબી છે, હું એને સંક્ષેપમાં મેં આપની આગળ રજૂ કરી. પણ અનસિંકેબલ ટાઇટેનિક એક સાથે 2 ટુકડા થયા, વચ્ચેથી ઊભી ચિરાણી, આમ તો ઊભી ચિરાણી હતી પણ ટુકડા 2 થયા અને બચાવવા માટેના કેટલાય પ્રયાસો થયા, તો પણ લગભગ 1493 જેટલા મોસ્ટ વીઆઈપી બ્રિટિશ એન્ડ અમેરિકન એમાં મૃત્યુ પામ્યા. મોસ્ટ વીઆઈપી. ટાઇટેનિકમાં જેવું એક પ્રેસ્ટીજ હતી
અને એની આ ફર્સ્ટ ટ્રીપ હતી. એક માણસની આળસે કેટલાય લોકોના જાન લીધા. આળસ, એના ઉપર તમને આવી સેંકડો કથાઓ મળશે. પણ મહાભારત તો આજથી 5000 વર્ષ પહેલા કહી દીધું. એના જેવો કોઈ મોટો વધ કરનાર આપણો શત્રુ નથી. આતંકવાદીઓ તો શું મારવાના? અરે ભારત ગુલામ કેમ બન્યો? ભારતે શા માટે આટલા આટલા આક્રમણો સહન કરવા પડ્યા? કુતુબુદ્દીન ઐબક આવ્યો ને મોહમ્મદ ઘોરી આવ્યો ને મોહમ્મદ શાહ આવ્યો ને છેલ્લે બાકી હતું તે પેલો અલાઉદ્દીન ખિલજી, અને છેલ્લામાં છેલ્લો જેને નરસંહાર અતિશય કર્યો એવા કેટલાય બધા લોકો આપણે ત્યાં આવ્યા. શા માટે આપણે ગુલામીના ભોગ બન્યા? ઘણા બધા કારણો છે મિત્રો. સંપ પણ આપણામાં નહોતો, કુસંપ આપણામાં હતો, એ કારણ. પણ આળસ, હજુ તો એ લોકો ક્યાંય દૂર છે ને આપણે પછી શાંતિથી મળીશું. આપણી પાસે કોઈ વ્યૂહરચના નહોતી. આપણા સેનાપતિઓ એ પેલી સંયુક્તા જેવી રાણીઓના પડખામાં પડ્યા રહેતા હતા, અને એમને આમ જે શૌર્ય હોવું જોઈએ એ શૌર્ય સાથે આળસનો ત્યાગ કરીને વ્યૂહરચના ગોઠવતા પણ નહોતું આવડતું. આવા અનેક ઉદાહરણો આપણી નજર સામે છે. એમાં આજનું ભારત આપણી નજર સામે છે. અમે થોડા સમય પહેલા બેંકોક ગયા હતા. પહેલા 1986માં ગયા હતા, પછી અમે 2000ની સાલમાં ગયા હતા, અને હમણાં લાસ્ટ મંથ પણ અમે થાઈલેન્ડ બેંકોક ગયા હતા. આ 30 વર્ષની અંદર અમે બેંકોકને જોયું છે. 30 વર્ષ પહેલા બેંકોક જેવું હતું તેવું 2000માં નહોતું. 2000માં બેંકોક ક્યાંનું ક્યાં પહોંચ્યું હતું. અને આ 2015માં અમે બેંકોક જોયું તો એમ ઈર્ષા થઈ. ભારતમાં એક સિટી પણ આ સ્તરનું આપણી પાસે છે. હું દિલ્હી, બોમ્બે સહિત તમામ સિટીની વાત કરું છું. એક સિટીમાં પણ આ પ્રકારની આપણે ત્યાં વ્યવસ્થા છે? એક સિટી પણ આ પ્રકારની તરક્કી કરી શક્યું છે? કેમ નથી કરી શક્યા? એના અનેક કારણો છે, પણ એક મોટું કારણ હોય તો ભારતીયોની નસે નસમાં વહેતી મહાન 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 પ્રવૃત્તિ આળસની. ઊભો જ ન થાય અધિકારી. સરકારી અધિકારી બગાસા જ ખાતો હોય, અને એનું બગાસું તો જ બંધ થાય જો તમે અંદર મોઢામાં કંઈ મૂકો તો. આવું ને આવું શાળામાં, વિદ્યાર્થીઓમાં, આવું ને આવું પ્રોફેસરોમાં, આવું ને આવું યુનિવર્સિટીઓમાં. હું મોટી મોટી યુનિવર્સિટીમાં જે આવ્યો છું, તમે જુઓ તો ખરા. અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીમાં ગયા વર્ષે મેં ગયા હતા 2008માં. તમે યુનિવર્સિટીના પ્રોફેસરો એલર્ટ તો જુઓ, સ્ટુડન્ટ્સ પાસે જે કામ કરાવે એ તો આપણે જુઓ. પ્રોફેસરો એલર્ટ. માઇકલ વિત્ઝલ હાર્વર્ડ યુનિવર્સિટીનો સ્કોલર છે, અને હું જાહેરમાં કહેતા જરા પણ સંકોચાતો નથી, નાલાયકમાં નાલાયક માણસ છે. પણ કામ શું કરે છે તો જુઓ. 24 કલાક ઘોડાની જેમ કામ કરતો હોય, અને આ એની ઉંમર 82 વર્ષની ઉંમર છે. તમે પ્રોફેસરો જુઓ, ડે નાઇટ ઓન ટોસ હોય. અને વિદ્યાર્થીઓને પણ તમે જુઓ, એક અઠવાડિયામાં 80 બુક બ્રાઉઝિંગ કરવાની નહીં, વાંચવાની હોય છે. એટલું કામ કરાવતા હોય છે પ્રોફેસરો. આપણે ત્યાં આળસ એટલે આપણે છેલ્લી ઘડીએ આઈએમપી શોધવા નીકળતા હોઈએ છીએ, અને પ્રોફેસરો પણ આપણી બાજુમાં આપણને રાજી કરવા તૈયાર જ હોય છે. આળસ. વાંચો, મહેનત કરો. મને ઘણું આશ્ચર્ય થાય છે. આપણે ત્યાં નીલકંઠ યાત્રા ફિલ્મ બની, જેના ઉપરથી મિસ્ટિક ઇન્ડિયા આપણે વર્લ્ડ વાઇડ પબ્લિશ કરી. એ ફિલ્મનું શૂટિંગ 2 મહિના અને 1 અઠવાડિયું, કુલ 9 અઠવાડિયામાં શૂટિંગ હતું. આ શૂટિંગ આપણે શેડ્યુલ કર્યું તે પહેલા ભારતના જે ટોપ નોચ ડિરેક્ટર્સ છે, હું કેટલાકના નામ જાહેરમાં બોલું છું. યશ ચોપરા છે, ગોવિંદ નીલાની છે, અને બીજા ઘણા બધા, જેની સાથે આપણી સંસ્થાના સ્વયંસેવકો દ્વારા મુલાકાત લેવામાં આવી. બધાને પૂછવામાં બધા કે ના, આ તો તમારો 2 વર્ષનો કે 1.5 વર્ષનો પ્રોજેક્ટ છે. બીજા કેટલાક મોટા મોટા ધુરંધરોને પૂછવામાં આવ્યું, ઇન્ડસ્ટ્રીના ધુરંધરોને, બધા એમ કહ્યું કે ના, એ તો બહુ મોટો પ્રોજેક્ટ છે. ઇટ ઇઝ એન આઈમેક્સ ફિલ્મ, ઇટ વિલ ટેક ટુ લોંગ. અને ફોર્ચ્યુનેટલી બાપાની આજ્ઞાથી આપણી સંસ્થાએ વિદેશી ડાયરેક્ટર ને વિદેશી ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી એ આપણે નિયુક્ત કર્યા.
કીથ મેલ્ટન ને આપણી સાથે હતા રીડ સ્મૂટ. મને બરાબર યાદ છે આખા આઈમેક્સના શેડ્યુલમાં જે નજરે જોયું છું તે આપને કહું છું. કોલ ટાઈમ ડિક્લેર કરવામાં આવે. કોલ ટાઈમ સવારે 5:55 કોલ ટાઈમ હોય. 5:55 એવરીબડી શુડ બી ધેર ઓન ધ સ્પોટ. અને 5:55 કોલ ટાઈમ હોય અને 6:10 શૂટિંગ સ્ટાર્ટ હોય. આવું એક શેડ્યુલ આખા દિવસનું અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ સુધીનું ડિક્લેર કરવામાં આવ્યું હોય. ઝીણા 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 અક્ષરે આખું શેડ્યુલ લખેલું હોય. મને યાદ નથી એક પણ વખત એનો ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી ડીઓપી રીડ સ્મૂટ, જે આખા વિશ્વનો સૌથી વધારે ઇનામો મેળવેલો, જેને પુલિત્ઝર પ્રાઇઝ નહીં પણ એકેડેમી એવોર્ડ મેળવેલા છે, એવા ધુરંધરો જે કહી શકાય એમાંનો એક એ રીડ સ્મૂટ એ 10 મિનિટ વહેલો ન આવ્યો હોય. અને તમને જાણીને આશ્ચર્ય થશે એ સાંજે 6 વાગ્યા પછી પાણી પણ ન પીવે. એના ધર્મમાં ચુસ્ત. પણ તમે એને કામ કરતો જુઓ. અને આપણી સાથે આપણા માણસો પણ હતા અહીંના દેશના. એક એકને મોબાઈલ ફોન કરીને બોલાવવા પડે, ભાઈ આય તારું લગ્ન છે જલ્દી આવી જા. એક એકને એવી રીતે બોલાવવા પડે અને આવી જાય પછી વાંધો ના આવે, કામ ચાલી જાય બાપાની દયાથી. પણ તમને જાણીને આશ્ચર્ય થશે 9 અઠવાડિયાનું શૂટિંગ હતું. 2 મહિના અને 7 દિવસનું શૂટિંગ હતું. આપણું શૂટિંગ જે રીતે ચાલતું હતું એ જોતા અને જે રીતે આખું પ્લાનિંગ હતું એ જોતા આ ભારતના ધુરંધર મોટા મોટા ડિરેક્ટર, જેના નામ આજે પણ બોલિવૂડમાં અને ટોલિવૂડમાં જોરદાર રીતે લેવામાં આવે છે, એ બધા જેને આપણને કોઈ 1 વર્ષનો સમય કહ્યો હતો, કોઈ 1.5 વર્ષનો સમય કહ્યો હતો, અને એક બહુ જ મોટા ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાએ તમને ત્યાં સુધી કહેલું કે મને લાગતું નથી કે તમારું આ કામ પૂરું થાય, એવું કહેલું. એને બદલે 2 મહિના અને 1 સપ્તાહને બદલે, એટલે કે 9 અઠવાડિયાને બદલે આપણે આપણું કામ 8 અઠવાડિયામાં પૂરું કર્યું. કેમેરા જતા રહ્યા, ડાયરેક્ટર જતો રહ્યો, એક્ટરો ઘરે જતા રહ્યા અને ફિલ્મ પ્રોડ્યુસ થઈ ગઈ. વિચાર કરવા જેવી બાબત છે. કારણ આળસ નહીં. તમે વિચાર તો કરો, એ જે દિવસે શૂટિંગ પૂરું થયું એ દિવસનો એ મને બરાબર યાદ છે. અમે દિલ્હીમાં હતા. અમે શૂટિંગ હિમાલયમાં કરી નીચે આવ્યા હતા. 5 ધોળિયાઓ હતા. જસ્ટ ઇમેજિન કરો, કન્ટિન્યુઅસલી ઓન ટોઝ, અર્લી મોર્નિંગ ટુ લેટ નાઇટ 2 મહિના કામ કર્યું હોય. એક દિવસ હોલિડે નહીં. સતત એલર્ટનેસ રાખવી પડે એવો એ આમ આખો આ વ્યવસાય જે પ્રકારનો છે, આ કામ જ એ પ્રકારનું છે. તમે વિચાર કરજો, શૂટિંગ પૂરું થયું એક વહેલી સવારે 4 વાગે અને ત્યારબાદ એના ઇક્વિપમેન્ટ્સનું વાઇન્ડ અપ કરવાનું હતું. 2 દિવસનો સમય હતો. સવારે જે ક્રૂ મેમ્બર્સ હતા એ થોડોક આરામ કરીને આવ્યા અને પછી પાછા આવી ગયા કામે. સવારે 8 વાગે એ લોકો કામે લાગ્યા. શું કામ કરવાનું હતું ખબર છે? કેમેરા પાછા બેગમાં પેક કરવાના હતા. તમે લોકો અહીંથી પાછા જશો ને નડિયાદ કે વિદ્યાનગર કે ખેરવા કે જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જશો ને ત્યાં તમે બેગ કેવી રીતે પેક કરો છો ચેક કરજો. નાખો ડૂચા, નાખો ટુવાલ, ગમે તેમ કહીને પૂજાને વચ્ચે ખોસો. આપણે જાણીએ છીએ આપણી પદ્ધતિ. આ લોકો બેગ પેક કરતા હતા. ટુ માય સરપ્રાઈઝ, દિલ્હીમાં જે ઉતારો છે બધા સંતોએ જોયેલો છે. આમ છે ને તે આમ એક બાજુથી પ્રવેશ, આમ જો ને આ 4 બાજુ ઉતારો છે, ઉપર ગેલેરી છે અને આમ એક બાજુ બહાર નીકળવાનું છે. આમ 4 તરફ ઉતારો છે. સંતોનો નિવાસ એવી રીતે છે અને વચ્ચે એક નાનો ચોક છે. ચોકમાં બેસીને આ લોકો સાફ કરતા હતા અને પેકિંગ કરતા હતા. સવારે 8 વાગે કામ શરૂ કર્યું. હું ત્યાંથી 25 વખત પસાર થયો. બહાર જાઉં કોઈ કામ માટે, વળી પાછો આવું, વળી પાછો જાઉં, વળી પાછો આવું. સાંજે 5 વાગ્યા સુધી હું આવતો જતો હતો. બીજા કેટલાય સંતો આવતા જતા હતા. પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે હતા, એ આવતા જતા હતા. પછી આનંદ સ્વરૂપ સ્વામી હતા, એ આવતા જાય. અમે બધા સંતો આવીએ જઈએ, બાજુમાં ઉભા રહીએ, કંઈ ગપ્પા મારીએ, વાતો કરીએ, આવું કરીએ તેવું કરીએ, કંઈ પણ. સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી વચ્ચે એ લોકોએ અડધો કલાકનો કે 1.25 કલાકનો બ્રેક લીધો હશે. એ દરમિયાન લોકો કંઈ નાનું સ્નેક્સ લેવા ગયા હતા. આ સિવાય બાજુમાં કોણ ઊભું છે એની સામે નજર કરીને જોયું નથી.
એ લોકો એનો કેમેરાને એક એક નાનો નાનો પાર્ટ ખોલવાનો, એના ઉપર એર બ્લો કરવાનો, બ્રશિંગ કરવાનું, સાફ કરવાનું, પેકિંગ કરવાનું, ખોલીને પાછું બરાબર ઓઇલિંગ બોલિંગ કરવાનું, એક ખાના મૂકવાનું, ઓલી પાછું બીજું ત્રીજું આંખોર મૂકવાનું, આમ તેમ એવી રીતે પેકિંગ કર્યું. તમને એમ લાગે આજે જ હમણાં જ કંપનીમાંથી આ નવો કેમેરો ખરીદીને લઈ આવ્યા છે આઈમેક્સ મૂવીનો. સાંજે 5 વાગે લોકો એમનું જ્યારે કામ પૂરું થયું અને એમના ચહેરા ઉપર જે સેટિસ્ફેક્શન જોયું, ઓહો, મને એમ લાગે કે આ લોકોની જગ્યાએ જો હું હોઉં તો હું શું કરું? અરે ભાઈ, આપણે જવાનું છે અમેરિકા, ત્યાં જઈને પેકિંગ કરશું. અહીં તો નાખી દો ને કોઈ પતિ, ત્યાં જઈને સાફ કરશું શાંતિથી. ત્યાં ઘરે બેઠા બેઠા બગાસા જ ખાવાના છે ને, અહીંયા શાંતિથી હળીએ મળીએ, બધાને હાય હેલો કરીએ અને જઈને જરા એન્જોય કરીએ. દિલ્હીમાં જઈને શોપિંગ કરી આવીએ, જરા અહીંયા પેલો કોનોટ પ્લેસ છે વખણાય છે એ જોઈ આવે, લાલ કિલ્લો જોઈ આવે. એ લોકો કે અમારે કંઈ જોવું નથી, અમારું કામ પતે પછી ટાઈમ હશે તો જોઈશું. મને એમ થયું આ સ્પિરિટથી જો ઇન્ડિયાના ખાલી 1 કરોડ લોકો પણ કામ કરે ને તો અમેરિકા કરતા આગળ ચડી જાય. તો આપણી પાસે આ સ્પિરિટ જ નથી. આળસ હોતી હે, ચલતી હે, દેખતે હે આગે ક્યાં હોતા હે. એ આપણી આ એક જબરજસ્ત પ્રકૃતિમાં લોહીમાં ઘૂસી ગયું છે. મને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એક વ્યાખ્યા યાદ આવી છે. મારો સમય પૂરો થાય છે એટલે હું જરા ઝડપથી લેવાનો પ્રયાસ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદમાં એક દિવસ કથામાં જ આ વ્યાખ્યા કરી હતી. આળસ કોનું નામ? હાઉ યુ વુડ ડિફાઇન લેઝીનેસ? પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત કહ્યું હતું કે આજનું કામ કાલે કરીશ એવી વૃત્તિ, તેનું નામ આળસ. સવારનું કામ હોય ને કે સાંજે કરીશ એનું નામ પણ આળસ. હમણાંનું કામ પછી કરીશ એનું નામ આળસ. પણ બાપાએ એમ વાત કરી આગળ, આ કામ હું 1 સેકન્ડ પછી 1 મિનિટ પછી કરીશ એવો વિચાર આવે એનું નામ પણ આળસ. આળસની દુનિયામાં આટલી શ્રેષ્ઠ વ્યાખ્યા કોઈ નહીં કરી હોય. ઠેલમ ઠેલા વૃત્તિ, વાંખો ને પછી વાંચીશું ને પછી કરીશું ને પછી થવાનું જ છે ને. એ પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ અદ્ભુત વ્યાખ્યા આપીને સંદેશો આપ્યો છે, ઓલવેઝ એલર્ટનેસ. અને આ વ્યાખ્યા પ્રમુખ સ્વામી મહારાજના ખુદના જીવનમાંથી આવી છે. એમના બાપાના પ્રસંગો તો જુઓ, કેવા પ્રસંગો છે બાપાના. પત્ર આવ્યો, ધર્મચરણ સ્વામીને કહી જ રાખ્યું હોય, ગમે તેવી બીમારીમાં પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તોના પત્રોના જવાબ આપ્યા છે. અને મોટે ભાગે બાપાને એમ જ હોય, આજનો પત્ર આજે જવાબ આપીને એ પોસ્ટ થઈ જ જવો જોઈએ, અહીંથી નીકળી જ જવો જોઈએ. અને કેવી પ્રવૃત્તિ તમારે ને મારે એમના પ્રમુખ સ્વામી મહારાજના 100માં ભાગની પણ પ્રવૃત્તિ નથી. પણ તમે પ્રમુખ સ્વામી મહારાજની એલર્ટનેસ તો જુઓ. કોઈ મળવા આવ્યું છે, મળી જ લે. કોઈને કંઈ કહેવાનું છે, કહી જ દે. કોઈનો પત્ર આવ્યો છે, પત્રનો જવાબ આપવાનો છે, આપી દે. સભામાં બેઠા બેઠા આપી દે, કારમાં જતા જતા આપી દે. કોઈ જગ્યાએ સામાન્ય 1-2 મિનિટનો કંઈ નાનો મોટો સમય મળે તો એમાં પત્ર વાંચી લે. અરે પ્રમુખ સ્વામી મહારાજની એલર્ટનેસ તો જુઓ. એમને આંખમાં ઇન્ફેક્શન થયું હોય, આ આંખમાં આટલો મોટો અહીંયા ડટ્ટો પાટો બાંધ્યો હોય, એક આંખ પણ દુખતી હોય, એવા ટાઈમે પણ એમને કોઈ દિવસ પોતાનું કામ છોડ્યું નથી. મેં એમને હાર્ટ એટેક પછીના સમયમાં, એમને બાયપાસ સર્જરી પછીના સમયમાં જે રીતે કામ કરતા જોયા છે, મને એમ લાગે હું ક્યારે આમની કક્ષા સુધી પહોંચી શકીશ. એટલા ત્વરામાં હોય. બાયપાસ સર્જરી પછી જ્યારે બધા એમને આરામ કરવાનું કહ્યું હતું, ત્યારે આરામ દરમિયાન પણ આખો દિવસ કંઈક ને કંઈક કામમાં હોય, કંઈક ને કંઈક વ્યવસ્થામાં, સેવામાં, આમાં તેમાં. એક વખત સવારે 7:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજનો મારા ઉપર ફોન આવ્યો. હું સવારે આરતીમાં જતો હતો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ વિદેશમાં હતા અને અમેરિકામાં એડિસન શહેરમાં હતા. ત્યાં રાતના કંઈ 11 વાગ્યાનો એવો કંઈ સમય થયો હશે, 10:30 કે 11નો સમય, ને બાપા આરામમાં જતા હતા. તો ત્યાંથી બાપાનો ફોન આવ્યો. તો મને તો બરા હરખ થઈ ગયો કે બાપાનો મારા ઉપર ફોન આવ્યો, ચાલો કંઈક ઉપાડવા જાવ. આપણે જરા હરખ પદુડા થઈ ગયો. હું દોડતો દોડતો વળી ફોન લેવા ગયો, કારણ કે ફોન તે સમયે પેલા ઓપરેટર ઉપર આવ્યો હતો. એટલે હું ત્યાં ફોન લેવા ગયો અને મેં ફોનમાં બાપા સાથે વાત કરી. બાપા કે શું ચાલે છે, મજા છે, આમ છે તેમ છે. શરૂઆતમાં થોડો આનંદ કિલ્લોલ કર્યો. પછી બાપાએ મને પૂછ્યું કે એક પત્ર ઈશ્વર સ્વામીને અને ડૉક્ટર સ્વામીને વંચાવીને પોસ્ટ કરવાનો હતો, એ થઈ ગયો? અને મને પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે બાપાએ 1 મહિના પહેલા અમેરિકા જતા પહેલા એ પત્ર આપ્યો હતો. અને એ પત્ર બાપા દિલ્હીમાં હતા અને બાપાએ દિલ્હીમાં મને આપેલો એ પત્ર. અને બાપાએ કહ્યું કે આ ઈશ્વર સ્વામી અને ડૉક્ટર સ્વામીને વંચાવી એનો જવાબ લખી નાખજે. અને મને યાદ આવ્યું કે બાપાએ મને કહ્યું હતું તું આજે ને આજે કરી નાખજે.
ડૉક્ટર સ્વામી પણ ત્યાં હતા, ઈશ્વર સ્વામી પણ ત્યાં હતા. પણ હું ડૉક્ટર સ્વામી પાસે ગયો ત્યારે ડૉક્ટર સ્વામી કંઈ કામમાં હતા, પછી શાંતિથી કરી લઈશું. ઈશ્વર સ્વામી પાસે ગયો ત્યારે તેઓ કોઈ મિટિંગમાં હતા, પછી શાંતિથી કરી લઈશું. પછી આખો દિવસ મને કંઈ યાદ આવ્યું નહીં. બીજા દિવસે હું નીકળીને અમદાવાદ આવ્યો. પછી ડૉક્ટર સ્વામી ભેગા થયા, ઈશ્વર સ્વામી ભેગા થયા ને બે ભેગા થવાના તેની હું રાહ જોતો હતો અને કંઈ ભેગા થવાયું નહીં અને પત્ર મારીથી કંઈ જવાબ અપાયો નહીં. પછી બાપાએ મને ત્યારે ફોનમાં શું કહ્યું કે હવે નહીં લખતો એ પત્ર. મેં બાપાને કહ્યું સ્વામી આવું થઈ ગયું, ભૂલ થઈ ગઈ. સ્વામી કે કાંઈ વાંધો હવે પત્ર નહીં લખતો. એ ભાઈને જેને પત્ર લખવાનો મારી સામે જ બેઠા છે. સ્વામી કે એને પત્ર નથી મળ્યો એટલે બહુ દુઃખ થયું છે, પણ ભવિષ્યમાં યાદ રાખજે, જે કામ જે ટાઈમે કરવું તે ટાઈમે થઈ જ જવું જોઈએ. સ્વામી બાપા હું આ 2004ની સાલનો પ્રસંગ, કેટલા એલર્ટ છે. એ સમયે એમની ઉંમર 84 વર્ષની ઉંમર અને એ કેટલા એલર્ટ છે. આવા તો સેંકડો પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો હશે. એક વખત બાપા બપોરે આરામમાં જતા હતા 2 વાગ્યે ગોંડલમાં, અને ગોંડલમાં સિડની ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો કે સ્વામી બાપા મેલબર્નમાં મંદિર માટેની એક જમીન અમે જોઈ છે. ઘણા સમયથી મેલબર્નમાં જમીન માટે પ્રયાસ કરતા હતા અને બાપાના આદેશથી મંદિર માટેની પ્રવૃત્તિ ચાલતી હતી, પણ જમીન મળતી નહોતી. તો આ જે સ્વયંસેવક હતા એને કહ્યું બાપા અમે મેલબર્નમાં જમીન જોઈ છે, પણ હજુ એ જમીનમાં બધાનું મન બેસતું નથી, કારણ કે જમીન બહુ સરસ છે, યોગ્ય લોકેશન છે, પણ પૈસા અમે ક્યારે ઉઘરાવી શકીશું, કેવી રીતે કરી શકીશું, એ બધાના મનમાં સવાલ છે. એટલે હું આપને ફેક્સ મોકલું છું જેમાં જમીનનો નકશો છે, જમીનનું લોકેશન પણ છે, અને એ જે સ્થાનિક હરિભક્ત છે જે મેલબોર્નમાં રહે છે એનો ફોન નંબર પણ આપું છું. આપને કદાચ કંઈ પૂછવું હોય તો પૂછી શકાય. આમ કહીને હરિભક્તે બાપા સાથે વાત મૂકી દીધી, ફેક્સ કરી દીધો. ધર્મચરણ સ્વામીને કહ્યું સ્વામી આ ફેક્સ બાપાને વંચાવજો, નિરાતે જ્યારે અનુકૂળતા થાય ત્યારે, આમાં કઈ તાત્કાલિક ઉતાવળ નથી. એ સમયે ઓસ્ટ્રેલિયામાં સાંજના 7 વાગ્યા હતા. 7 વાગે સંધ્યા આરતી થઈ. સંધ્યા આરતી કરીને એ મુખ્ય આપણા ઓસ્ટ્રેલિયાના સિડનીના તે સમયના કાર્યકર્તા ભાવિનભાઈ રાવલ એ પોતાના ઘરે ગયા. 10 મિનિટનું ડિસ્ટન્સ સંધ્યા આરતીથી ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં 10 મિનિટ લાગી. 10 મિનિટમાં ઘરે પહોંચ્યા ત્યારે મેલબર્નથી કાર્યકરનો ફોન આવ્યો કે મારા ઉપર બાપાનો ફોન આવ્યો. કે હે? હા, કે બાપાનો ફોન આવ્યો. બાપાએ આજ્ઞા આપી છે કે આ જમીન લઈ જ લેવાની છે અને તાત્કાલિક લઈ લેવાની છે, પણ કે તમે બાપાને કહ્યું નહીં કે બાપા આપણી પાસે પૈસા નથી, આ પૈસા ઉઘરાવતા કંઈક વર્ષ 2 વર્ષનો ટાઈમ લાગે. બાપાને વાત કરી? હા, કે બધી બાપાને વાત કરી દીધી. હા, તો પછી બાપાએ શું કહ્યું? બાપાએ કઈ વાંધો, બાપા કે હું તને હમણાં પાછો ફોન કરું છું. અને 2 મિનિટમાં બાપાનો પાછો ફોન આવ્યો. એ 2 મિનિટ પછી બીજા હરિભક્તોનો ફોન આવ્યો. એમણે અમેરિકાથી ફોન કર્યો. એમણે કહ્યું બાપાએ મને ફોન કર્યો છે કે તમારે મેલબર્નમાં જમીન લેવાની છે. 2 મિનિટના અંતરે કે તમારે જમીન લેવાની છે અને એની પૈસાની ખેંચ છે, તો બાપાએ મને આજ્ઞા કરી છે તમારે જે પૈસા જોતા હોય એ હું અત્યારે ટેમ્પરરી તમને આપીશ, ભાઈ પાછળથી જ્યારે વ્યવસ્થા થાય ત્યારે મને આપજો, ના આપો તો ભગવાનની ઈચ્છા, પણ અત્યારે હું તમને આપી દઈશ. ક્યારે તમને મોકલાવું? પહેલાં કહ્યું આજે જ. બીજી 2 મિનિટમાં, ફક્ત 2 જ મિનિટમાં પૈસા બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા અને 10 મિનિટમાં જમીન લેવાઈ ગઈ, મેલબર્નની જમીન. આ કઈ સ્પીડે પ્રમુખ સ્વામી મહારાજ કામ કરે છે. અને મારા તમારા જેવા હોય તો, તમારા જેવા નહીં, મારા જેવા હોય તો પડ્યા રહે, જોઈશું શાંતિથી. અત્યારે તો હુઈ જઈએ, બપોરનો ટાઈમ લખ્યો, આ કરતા હુઈ જઈએ બગાસા ખાતા ખાતા. આ જો તો કઈ સ્પીડે. જો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજમાં 0.001% પણ આળસ હોત ને તો BAPS આજે આ સ્તરે ન પહોંચી હોત. એમનું જીવન તો જુઓ, કેટલા એલર્ટ, અને આ 94 વર્ષની ઉંમરે પણ આપણને આશ્ચર્ય થાય છે કેવી રીતે આ સંસ્થાનું તેઓ સંચાલન કરે છે. અહીંયા પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી બેઠા છે, પૂજ્ય આચાર્ય સ્વામી બેઠા છે, બીજા પણ સંતો બેઠા છે. બધાના આવા સેંકડો અનુભવો છે. કેવી રીતે બાપાએ પધરામણીઓ કરી છે સેકન્ડનો સમય બચાવીને. કેવી રીતે બાપાએ સેંકડો પુસ્તકો વાંચ્યા છે સેકન્ડનો સમય બચાવીને. કેવી રીતે બાપાએ 17,000 ગામડાઓમાં વિચરણ કર્યું છે સેકન્ડનો સમય બચાવીને.
કેવી રીતે બાપાએ લાખો હરિભક્તોને વ્યક્તિગત મળીને એમના જીવનમાં માર્ગદર્શન આપ્યું છે, સેકન્ડ સેકન્ડ બચાવીને. કેવી રીતે બાપાએ 2.5 લાખ ઘરોમાં રૂબરૂ જઈને એ ઘરોના પ્રશ્નો ઉકેલવામાં જબરજસ્ત સહાય કરી છે, સેકન્ડ સેકન્ડ બચાવીને. અને કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે આખા વિશ્વમાં 1200 કરતા વધારે મંદિરો ઊભા કરી દીધા, સેકન્ડ સેકન્ડ બચાવીને. એનો એક ઇતિહાસ લખાશે. દુનિયામાં આવી અદ્ભુત પ્રેરણા આપનારું ઉદાહરણ ક્યાંય જડે તેમ નથી. આપણા જ ઘરમાં આપણું આ ઘરનું ઉદાહરણ છે. આપણે એને લાઈફમાં આપણા રોજબરોજના જીવનમાં ટ્રાન્સલેટ કરી શકીએ તો આ 440 વોલ્ટનો કરંટ એ એક ઉર્જા આપનારો બની જાય, નાશ કરવાને બદલે. આળસ એ છોડવાનો વિષય છે, ચર્ચા કરવાનો વિષય નથી. આળસ ફગાવી દેવાનો વિષય છે, વાતો કરવાનો વિષય નથી. એટલે આજે અહીંયા આપણે આ પૂરું કરીએ છીએ ત્યારે મને 2 પ્રસંગ યાદ આવ્યા. પેલા યોગી બાપા બોધ કથા કહેતા, બહુ લડાવીને કહેતા યોગી બાપા. એને જરા હું આધુનિક રીતે કહું છું કે એક પોલીસ જમાદાર હતો, એના ઘરે ચોર આવ્યા અને એની પત્નીએ કહ્યું કે જાગો, આપણા ઘરમાં ચોર આવ્યા લાગે છે. ત્યારે એ પોલીસ અધિકારીએ કહ્યું કે હું જાગું છું, મને ખબર છે ચોર આવ્યા છે. અરે કે હવે તો એ બારણામાંથી આપણા અંદરના નજીકના રૂમમાં આવી ગયા હોય તેવું લાગે છે, જાગો. જાગું જ છું. અરે હવે તો આપણા મુખ્ય ખંડની અંદર જઈને તિજોરી ખોલતા હોય અવાજ આવે છે, હવે તો જાગો. જાગું છું, ખબર છે, જાગું છું. અરે હવે તો અંદરથી બહાર કાઢતા હોય ને કઈ થેલામાં ભરતા હોય એવો અવાજ આવે છે, હવે તો જાગો. જાગું છું, ખબર છે. અરે હવે તો આ લોકો બહાર જતા હોય એવું લાગે છે, હવે તો જાગો. જાગું છું, ખબર છે. અરે આ ભાગતા હોય એવું લાગે છે, ઘર છોડીને બહાર ભાગતા હોય એવું લાગે છે, હવે તો જાગો. જાગું જ છું. અને પત્નીનો ગુસ્સો આસમાને પહોંચ્યો. શું જાગું છું ક્યાં ના કરો છો? પોલીસ ઓફિસર છો, ઘરમાં તમારા ઘરમાં પેલો ચોરી કરવા આવે છે અને જાગું છું એમ બોલ્યા કરો છો. પેલો કે પણ હું અત્યારે ડ્યુટી ઉપર નથી. આ જૂની જાણીતી રમૂજ છે, પણ આપણે આ બધી વાતો કરીએ છીએ, મને બધી જ ખબર પડે છે, પણ હું એપ્લાય કરું છું. જાગું છું. ચોર આવ્યા એ ખબર પડે છે, આપણે નપાસ થયા એ ખબર પડે છે, બીજા કરતા ઓછા ટકા આવે છે એ ખબર પડે છે. આ ટાઈમ ટેબલની વાત આ ભાઈ એમને કે હમણાં તો ટાઈમ ટેબલમાં આ કરવાનું છે, હમણાં ડ્રામામાં જોયું, એ ખબર પડે છે. પાછું અંદરથી એલાર્મ તો આવે છે, જાગો, એલાર્મ તો આવે છે, પણ આપણે કોણ જાણે કેમ ડ્યુટી ઉપર આવતા જ નથી. એ ડ્યુટી એટલે શું? મંડી પડવું પડે. છોડો, ફગાવો, ભગાવો આળસને અને કામ કરવા માટે હમણાં જ. એટલે પેલો રસ્કિન પોતાના ટેબલ ઉપર એક સ્ટોન રાખતો અને સ્ટોન ઉપર કોતરીને લખી રાખતો, ટુડે એન્ડ નાઉ. આ કામ હમણાં જ અને આજે જ. આ એક અદ્ભુત વૃત્તિ છે, એને કેળવવી પડતી હોય છે. કોઈ ઉપરથી ધબ્બા મારે તો આશીર્વાદથી આવી જતી નથી. આ વૃત્તિ કેળવવી પડે અને એને આપણે આપણા રોમ રોમમાં સિંચવી પડે. આના માટે 2 મહત્વના ઈલાજ છે. એક, પ્રાર્થના. રોજ પ્રાર્થના કરો. પ્રમુખ સ્વામી મહારાજ પાસે તમારે જે માગવું હોય તે માગજો. એ દેના બેંક છે. એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તમે માગશો તે આપશે. તમે જે માગવું હોય તે માગજો, પણ આ એક પ્રાર્થના ભૂલતા નહીં. એ આ પ્રાર્થના, હે મહારાજ, હે સ્વામી બાપા, અમારા જીવનમાં ક્યારેય આળસ ના આવે. આળસ વિદ્યાર્થી જીવનમાં પણ ના આવે, આળસ સત્સંગના કાર્યમાં પણ ન આવે, આળસ ભક્તિમાં પણ ન આવે. કારણ કે અમારા સૌથી મોટામાં મોટા દુશ્મનમાં એક મોટામાં મોટું દુશ્મન કોઈ હોય તે આળસ છે. હે મહારાજ, અમને તમારા જેવી ત્વરા આપજો, તમારે જેવી ચપળતા આપજો, તમારે જેવી ત્વરિતતા આપજો, વીજળી જેવી ત્વરિતતા આપજો. આળસથી અમારી રક્ષા કરજો. સવાર, બપોર, સાંજ 3 ટાણા પ્રાર્થના કરજો. અને મને નક્કર વિશ્વાસ છે પ્રાર્થનાની એક ચમત્કૃતિનો તમને અનુભવ થશે. હરિવંશ રાયની જાણીતી કવિતા છે, કોશિશ કરને વાલોं की कोशिश करने वालों की हार कभी नहीं होती.
डुबकिया सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है। मिलते नहीं सहज में ही मोती, कोशिश करने। તમારે મારી સાથે બોલવું પડશે। कोशिश करने वालों की असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई उसे देखो और सुधार करो। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष से डरकर मत भागो तुम। कुछ किए बिना ही जय जयकार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। महाराज स्वामीना चरणों में प्रार्थना करिए आ शिबिर अपना बधामा एवं एक चेतन तत्व उमेरे कि क्यारे 440 वोट्स आपने स्पर्शी शके नहीं। जय स्वामीनारायण।